શ્રોતા વક્તાની રાહ જોતા હોય અને વક્તા શ્રોતાની રાહ જોતા હોય, પણ ઘડિયાળ કોઈની રાહ જોતું ના હોય. વહાલા ભક્તજનો, આજે ડાંગાવદર શ્રી ઘનશ્યામ મહારાજનો 27મો વાર્ષિક પાટોત્સવ અંતર્ગત ત્રિદિનાત્મક શ્રીમદ ભાગવત કથા પારાયણ 10મા સ્કંધ એનું શ્રવણ કરવા માટે આપણે સૌ કોઈ એકત્રિત થયા છીએ. આપણે કોણ છીએ, આપણે કોના છીએ, આપણે ક્યાંથી આવ્યા છીએ અને ક્યાં જવાના છીએ, આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે નું જો કોઈ માધ્યમ હોય તો એ શ્રીમદ ભાગવત કથા છે. આપણા આત્માની ઉન્નતિ માટે નો જો કોઈ સરળ રસ્તો હોય તો એ શ્રીમદ ભાગવત છે. હર કોઈ માણસ શાંતિની ઝંખના કરે છે. એ શાંતિ મળે ક્યાં? सुरपुर नरपुर नागपुर ये 3 में सुख नाही, का सुख हरि के चरण में, का सुख संतन के माही. का सुख संतना चरणમાં છે અને કા સુખ આવી ભગવત કથા વાર્તા ભગવાનના લીલા ચરિત્રોમાં આનંદ અને મસ્તી અને શાંતિ રહેલી છે. જેમ શરીરનો ખોરાક અન્ન અને જળ છે, એવી જ રીતે આપણા આત્માનો ખોરાક આ કથા છે, ભગવાનની ભક્તિ છે, એ આપણા આત્માનો ખોરાક છે. જેમ મોબાઈલને ચાર્જ કરવો પડે એ જ રીતે આપણા આત્માને આવી ભગવત કથાના માધ્યમથી, સંતના માધ્યમથી, સત્સંગના માધ્યમથી આપણા આત્માને ચાર્જ કરવો પડે. અમેરિકા જાઓ તો ત્યાં ડોલર ચાલે, લંડન જાઓ ત્યાં પાઉન્ડ ચાલે, આફ્રિકા જાઓ ત્યાં સિલિંગ ચાલે, ઇન્ડિયામાં જાઓ તો રૂપિયા ચાલે. અમેરિકામાં જઈ અને તમે 2000ની સારામાં સારી લાલ નોટ કાઢીને આપો કે ભાઈ લે આલે આ 2000ની નોટ નરેન્દ્ર મોદીએ કાઢી છે અને મને આ વસ્તુ આપ, તો અમેરિકાનો માણસ શું કહેશે કે ભાઈ અહીંયા તમારા 2000ની નોટની વેલ્યુ કાંઈ જ નથી, ડોલર હોય તો વાત કરો. લંડનની અંદર જાઓ, વસ્તુ લ્યો, ટિકિટ ખરીદો અને કયો કે લ્યો ભાઈ આ 2000નો થોકડો છે, 100 નોટનો આ થોકડો છે, 2000 નોટનો થોકડો છે, 100 નોટ છે, લે ભાઈ આમાંથી તારે જોઈએ એટલી લઈ લે. એ ના પાડશે કે ના ભાઈ અહીંયા તો પાઉન્ડ હોય તો આપ, એ તમારી કરન્સી ઇન્ડિયામાં ચાલે. એમ આપણે ભગવાનના ધામમાં જશું, જેમ અમેરિકાની કરન્સી છે, લંડનની કરન્સી છે, એમ ભગવાનના ધામની પણ કરન્સી છે. એ ભગવાનના ધામની કરન્સી કઈ? શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સાંખ્યમાત્મ નિવેદન. આ 9 પ્રકારની ભક્તિ એ ભગવાનના ધામની કરન્સી છે. શ્રવણ કર્યું હશે, સ્મરણ કર્યું હશે, ભગવાનનું નામ સંકીર્તન કર્યું હશે, એ ભગવાનના ધામની કરન્સી છે. વહાલા ભક્તજનો, આ કાઠિયાવાડની ભૂમિ એ ભાગ્યશાળી ભૂમિ છે. આ ડાંગાવદર ગામ એની ચારેય બાજુ મુક્તોના પ્રાગટ્ય થયેલા છે. તમને હીરાની ખાણમાં જાઓ અને એક હીરો મળી જાય. સુરતની અંદર પહેલાના જમાનાની અંદર બહાર ચારણી લઈ અને મજૂરો ધૂળ ચારતા અને પૂછવામાં આવતું કે તમે ધૂળ કેમ ચારો છો? તો કે આમાંથી એક હીરો મળી જાય ને તો મહિનો દિવસ નીકળી જાય, જિંદગી આખી નીકળી જાય.
માલામાલ થઈ જઈએ, રૂપિયા મળી જાય એટલે અમે ધૂળ ચારીએ છીએ. આ સંતો પણ મળે જઈ અને ચારણો લઈ અને ચારે છે. આમાંથી કોઈ એવો ભગવાનનો ભક્ત મળી જાય, મળી જાય, કુટુંબને તારી દે, પરગણાને તારી દે. આ ડાંગાવદરની ચારેય બાજુ ભૂમિ મુક્તોની ભૂમિ છે. તમે વિચાર તો કરો, હીરાની ખાણમાંથી એક હીરો મળે અને આપણે આનંદ થાય, પરંતુ આ ડાંગાવદરની ચારેય બાજુ અનંત અનેક પ્રકારના મુક્તો રૂપી હીરાઓ પાયકા છે. અહીંયા બાજુમાં જ હામાપર ગામ છે. ગુણાતીતાનંદ સ્વામીએ એની સામે આંગળી ચીંધીને કીધું કે આનો સત્સંગ કરવા જાજો. બોલો, હામાપરના કરશન બાંભણિયા, બગસરાના વેલા સથવારા, કમીગઢના રયો દેસાઈ, ચાડિયાના રામ ભંડેરી. બોલો, આ ચાર ભક્તો આખા પરગણાને તારી દીધું. વહાલા ભક્તજનો, આ ભૂમિ કાઠિયાવાડની ભૂમિ મુક્તોની ભૂમિ છે. આ કાઠિયાવાડની ભૂમિ એટલે કે પ્રેમ નીતરતી માણસોની ભૂમિ છે. અહીંયા મકાનો મોટા, એ મન મોટા, દિલ મોટા, આવકાર મોટો. આ એ ભૂમિ છે. વહાલા ભક્તજનો, આજે શ્રીમદ ભાગવત 10મો સ્કંધ, સુખદેવજી મહારાજ અને પરીક્ષિતજી સામ સામે બેઠા છે. 88,000 ઋષિ મુનિઓ બેઠા છે. એની અંદર આપણે પણ સહભાગી થવાનું છે. આપણે પણ એવી કલ્પના કરવાની છે કે હું પણ એ સુખદેવજી મહારાજ કથા કરે છે રાજા પરીક્ષિતની હાજરીમાં અને 88,000 ઋષિ મુનિઓની હાજરીમાં હું પણ બેઠો છું સાક્ષી ભાવે કરીને. આવી કલ્પના કરીને આપણે આ કથાની અંદર જોડાવાનું છે. અને જે ભાવ સમાધિ સુખદેવજી મહારાજને લાગી છે અને એનું સ્થાન શ્રી કૃષ્ણ ભગવાને પોતે લીધેલું છે. 10મા સ્કંદની કથા માત્ર સુખદેવજી મહારાજ કહે છે એવું નથી, પરંતુ શ્રી કૃષ્ણ ભગવાન સ્વયં આ 10મા સ્કંદની કથા કરી રહ્યા છે સુખદેવજી મહારાજના અંતકરણમાં પ્રવેશ કરીને. એવી અલૌકિક અને દિવ્ય કથા એનું આપણે રસપાન કરવા માટે જઈ રહ્યા છીએ. ત્યારે પૂજન કરવા માટે ઠાકોરજી, પોથીજી અને વક્તા મહોદય શ્રી એનું પૂજન કરવા માટે હું હકુભાઈ, દેશુરભાઈ બલદાણિયા, નવાગામ જાંબુડા, હનુમાનજી મહારાજ ની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે. એમના યજમાન છે મધુભાઈ બલદાણિયા, ભગવાનભાઈ બલદાણિયા, રત્નાભાઈ બલદાણિયા, મેહુલભાઈ મધુભાઈ બલદાણિયા, પાર્થ ભગવાનજીભાઈ બલદાણિયા. આવો, અહીંયા હાજર હોય છે હાજર હરિભક્તો, ત્વરિત ગતિથી આવો. ધીમે ધીમે ધૂન ચાલુ રાખો. વહાલા ભક્તજનો, એક અનુભવી વક્તાના માધ્યમથી આપણે 10મા સ્કંદની કથા સાંભળી રહ્યા છીએ. ખૂબ સારી એવી રસ ભરેલી શૈલીની અંદર આપણને સૌને ભગવાનના નામ સંકીર્તનમાં તરબતર કરે છે, ડુબાડે છે. અને ભાઈ, વિદ્વાન તો ઘણા બધા હોય, પણ વિદ્વત્તાની સાથે સાથે ભક્તિ હોવી એ બહુ અમૂલ્ય વસ્તુ છે. જે કથાના મુખથી આપણે કથાનું શ્રવણ કરી રહ્યા છીએ વહાલા ભક્તજનો, એ વક્તા યજ્ઞ પ્રિય વક્તા છે. જોગી સ્વામી મહારાજને ભક્ત ચિંતામણી, વચનામૃત અને ગુણાતીતાનંદ સ્વામીની વાતો પ્રિય હતી. એની જોડીમાં કાયમીને માટે ભક્ત ચિંતામણી હોય, વચનામૃત હોય, ગુણાતીતાનંદ સ્વામીની વાતો હોય. અને એ જોગી સ્વામીનું પ્રિય શાસ્ત્ર એટલે ભક્ત ચિંતામણી. સ્વામી બાપાએ 100 પાઠ કરેલા ભક્ત ચિંતામણીના. આજે
આ પૂજ્ય નીલકંઠ ચરણદાસજી સ્વામીએ જોગી પરિવારમાં નહીં, સોરઠમાં એક એવા સંત જેમના હૃદયની અંદર વિચાર ફૂટ્યો કે મારે જોગી બાપાને રાજી કરવા છે, મારે મોહન સ્વામીને રાજી કરવા છે, મારે સારા એ સંપ્રદાયના સંતો અને હરિભક્તોને રાજી કરવા છે. યજ્ઞના માધ્યમથી ભક્ત ચિંતામણીના વહાલા ભક્તજનો, આપણે 5 દિવસ યજ્ઞમાં બેસીએ ને તોય આપણને કંટાળો આવે, અને હવે ભૂદેવ પૂરું કરે તો હારું. આવી ગરમીની અંદર દર નોમથી માંડી અને પૂનમ સુધી દર મહિને એક ભક્ત ચિંતામણી ગ્રંથનો યજ્ઞ નીલકંઠ ચરણદાસજી સ્વામી કરે છે, અને 108 યજ્ઞ 9 વર્ષની અંદર પૂરા કરવાનો એમનું નિયમ છે. આવા સંતને, આવા ભક્તિ પ્રિય સંતને, જોગી સ્વામીના સંકલ્પ ને ઝીલનાર સંતને આપણે એકવાર જોરદાર તાલીઓના નાદથી વંદન કરીએ. આ નાનું સૂનું કામ નથી ભાઈ, આ નાની સૂની ઘટના નથી. 9 વર્ષ સુધી ક્યાંય બહાર ન નીકળવું, ક્યાંય બહાર ન જવું. આ યજ્ઞની જવાબદારી એટલે ભાઈ બહાર જવાની કોને ઈચ્છા ન થાય, બધાને ઈચ્છા થાય. અને યજ્ઞના માધ્યમથી પોતાના તમામ વિચારોને પડતા મેલી અને યજ્ઞ માટે પોતાની જિંદગી, પોતાનો સમય આહુતિ આપી દેવા, આ કોઈ નાની સૂની ઘટના નથી. આવો સંત તો ગોત્યાઓ બ્રહ્માંડમાં કે આવી વિદવત્તા હોય, ભારોભાર વિદવત્તા ભરેલી હોય, ગીતા ભાષ્ય ઉપર ગુજરાતીમાં અનુવાદ કરે, અને એ યજ્ઞ પ્રિય સંત હોય, ભક્તિ પ્રિય સંત હોય, સેવા પ્રિય સંત હોય. અહીંથી વ્યાસપીઠ ઉપરથી ઉતરી અને સેવા કરવામાં એને નાનપ ન લાગે, આ એવા સંત છે. હું નજીકથી જાણું છું. મારી 12 વર્ષની ઉંમરથી આ નીલકંઠ ચરણદાસજી સ્વામીના સાનિધ્યમાં હું રહ્યો છું. અદ્યાપી પર્યંત મને ખબર છે એને ક્યારેય વિદવત્તાનું અભિમાન નથી આવ્યું. કેવળ ને કેવળ સ્વામી બાપા સત્સંગને રાજી કરવાના એમના વિચારો છે. આવા ભગવત પ્રિય, યજ્ઞ પ્રિય સંતના મુખથી આપણને કથા સાંભળવા મળે છે. આપણી જિંદગીનો અમૂલ્ય લાહો છે વાલા ભક્તજનો. આવો પૂજન થયું. હવે વક્તા મહોદય શ્રીના શ્રી ચરણોની અંદર પ્રાર્થના કરીએ કે તેઓ આપણને 10મા સ્કંધના ભગવાનના પ્રાગટ્યના લીલા ચરિત્રો આપણને સંભળાવે, આપણને ભગવાન અભિમુખ કરે, અને આપણે ધન્ય બનીએ, પાવન બનીએ, કૃતાર્થ બનીએ અને ભગવાનને વાહલા બનીએ. આવો વક્તા મહોદય શ્રી પૂજ્ય નીલકંઠ ચરણદાસજી સ્વામી. અહમ હરે તવ પાદે કમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયઃ મનસ્મરેતા સુપતેર્ગુણાસ્તે ગૃણીત વાક્કર્મ કરોતુ કાયઃ નાકપૃષ્ઠં ન ચ પારમેષ્ઠ્યં ન સાર્વભૌમં નરસાધિપત્યં ન યોગસિદ્ધિર્પુનર્ભવં વા સમંજસત્વા વિરહૈકાંક્ષે અજાતિ પક્ષા इव मातरं खगाः स्तन्यं यथावत् सतराक्षुदार्था प्रियं प्रियेव व्युसितं
विसृणां मनोरविन्दाक्षदिदृक्षते त्वाम् ममोत्तमश्लोकजनेषु सख्यम् संसारचक्रे भ्रमत स्वकर्मभिः त्वन्माययात्मात्मजेदार्गेः स्वासक्तचित्तस्य ननाथ भूयात्। हे देव हे दयि हे जगदेकबन्धो हे कृष्ण हे चपल हे करुणेक सिंधो हे नाथ हे रमण हे नयनाभिराम आहा कदानु भवितासि पदं दृशोर्मे वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्भुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। अनुपम सदानंद रस रूप अनुपम सारने रे लोय। भजता छूटे मंदन करे भाव पारने लोल। जेने भजता छूटे पंद करे भव पार रे लो। रूप प्रगट रूप सुख धाम अनुपम नाम रे लोल। समरो प्रगट रूप सुख धाम अनुपम नाम ने रे जेने भव ब्रह्मादिक देव भजे तजी कामने रे लो। हरि अक्षर ब्रह्मयाधार के पार कोई नवल हे रे लोल। जे हरि अक्षर ब्रह्माधार के पार कोई नवल हे रे लोल। सहस्र मुख गायन निगमने कहे रे लोल। से सहस्र मुख गायन निगमने कहे रे लोल। वर्णवो सुंदर रूपायणो पर जुगल चरणे नमी रे लोल। वर्णवो सुंदर रूपानु जुगल चरणे नमी रे लोल। नख सिख प्रेम सकीनानाथ रहो रमी रे
ખસીક પ્રેમ સખી નાના ચરણોને ઉરમાર મીરે લોલ નાથ શીખ પ્રેમ સખી નાથ રહો ઉરમાર મીરે લો. હે ના ખસીક પ્રેમ સખી નાના ચરણોને ઉરમાર મીરે લોલ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. રાધારમણ દેવની જય. નરનારાયણ દેવની જય. ગોપીનાથજી મહારાજની જય. વિઘ્ન વિનાયક દેવની જય. કષ્ટભંજન દેવની જય. સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ ડાંગાવદર ગામને આંગણે સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજનો 27મો વાર્ષિક પાટોત્સવ. તે પ્રસંગે ત્રિદિનાત્મક શ્રીમદ ભાગવત ગ્રંથના 10મ સ્કંદનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. સવારની કથામાં ભાગવત ગ્રંથનું શું મહાત્મ્ય છે, ભગવાનની કથા જીવને કેવી રીતે શુદ્ધ કરે છે, એ કથા ઉપર આપણે દ્રષ્ટિપાત કર્યો. ભાગવત એક જીવન જીવવું કઈ રીતે એ શીખવનારી પાઠશાળા છે. જે વસ્તુ આપણને કોઈ દિવસ પ્રાપ્ત થયેલી ન હોય એ વસ્તુ જ્યારે આપણને મળે ત્યારે એનું મૂલ્ય આપણને ખૂબ હોય છે. પણ એ વસ્તુ મળ્યા પછી એ મૂલ્યને ટકાવી રાખવું એ ઘણું બધું દુર્લભ હોય છે. સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવત ગ્રંથની કથાનો પ્રારંભ કરે ત્યારે મંગલાચરણની અંદર ઈષ્ટદેવ પરમાત્માનું મંગલાચરણ કરે છે. કૃષ્ણમ નારાયણમ વંદે, કૃષ્ણમ વંદે વ્રજપ્રિયમ, કૃષ્ણમ દ્વૈપાયનમ વંદે, કૃષ્ણમ વંદે પૃથાશુતમ. સુખદેવજી મહારાજે કૃષ્ણ પરમાત્માનું અહીંયા વંદન કરેલું છે. પોતાના ગુરુ, પોતાના પિતા એવા દ્વૈપાયન ઋષિનું અહીંયા સુખદેવજી મહારાજે વંદન કરેલું છે. કોઈ પણ ગ્રંથની શરૂઆત હોય, પ્રારંભ થવાનો હોય, એ ગ્રંથના પ્રારંભની અંદર હંમેશા મંગલાચરણ કરવાની એક પરંપરા છે. એ પરંપરાને અનુલક્ષમાં રાખીને સુખદેવજી મહારાજ અહીંયા પરમાત્માનું, પોતાના ગુરુનું અહીંયા વંદન કરે છે. ત્યાર પછી સુખદેવજી મહારાજ શ્રી કૃષ્ણ પરમાત્મા કેવા છે એમના સ્વરૂપનું પ્રતિપાદન કરતા
લખે છે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. હું શ્રી કૃષ્ણ પરમાત્માનું વંદન કરું છું, એમને નમસ્કાર કરું છું. એ શ્રી કૃષ્ણ પરમાત્મા કેવા છે એના અહીંયા 3 વિશેષણો સુખદેવજી મહારાજે લખેલા છે. સુખદેવજી મહારાજ અહીંયા કહે છે કે હું જે શ્રી કૃષ્ણ પરમાત્માને વંદન કરું છું એ શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદ રૂપ છે. એમનું સ્વરૂપ કેવું છે તો કે સત સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે અને આનંદમય સ્વરૂપ છે. એ પરમાત્માના સ્વરૂપની વંદના કરે છે. એ પરમાત્માનું કાર્ય શું છે તો એના માટે કહે છે વિશ્વોત્પત્યાદિ હેતવે. એ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના એક કારણ છે. એવા તે શ્રી કૃષ્ણ પરમાત્માની વંદના કરે છે. અને પોતાના ભક્તને માટે એ ભગવાનનું કર્તવ્ય કેવું છે તો લખે છે તાપત્રય વિનાશાય. આ જીવાત્માને અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવ રૂપી જે 3 તાપ વળગેલા છે, 3 તાપને સમાવનારા કોઈ હોય તો એ શ્રી કૃષ્ણ પરમાત્મા છે. એ પોતાના ઈષ્ટદેવનું વંદન કરી પછી સુખદેવજી મહારાજ ની વંદના આ ભાગવત ગ્રંથની અંદર કરવામાં આવેલી છે. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોభిનેદુઃ તમ સર્વભૂતહૃદયં મુનિમાનસ્તોસ્મિ. આ ગ્રંથના પ્રારંભની અંદર ગ્રંથના વક્તા એવા સુખદેવજી મહારાજની વંદના કરી છે. એ સુખદેવજી મહારાજ કેવા છે તો કે જેનો હજી યજ્ઞોપવિત સંસ્કાર પણ થયો નથી, જેમણે કંઈ પણ કરવાનું બાકી નથી, જેમની સદાને માટે નિર્ગુણની વિશે સ્થિતિ છે, જેમનો જન્મ થતાની સાથે જ જે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે થઈને જેમની પગલીઓ જંગલ તરફ વહી ગઈ છે અને પિતા વેદ વ્યાસજી જેમની પાછળ દોડીને પોતાના પુત્રનું આહ્વાન કરતા હોય, બોલાવતા હોય, એમ કહે છે કે હે પુત્ર ઊભો રહે, હે પુત્ર ઊભો રહે. પણ સુખદેવજી મહારાજ પોતાના પિતાના શબ્દોને ગણકાર્યા વિના જ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે થઈને જંગલ તરફ જઈ રહ્યા છે. જે બ્રહ્મમાં તન્મય છે, લીન છે, એવા તે સુખદેવજી મહારાજ કે જેમણે સમગ્ર જળ ચેતનની અંદર પ્રવેશ કરીને પોતાના પિતાના પ્રશ્નના પ્રત્યુત્તરો આપ્યા છે, એવા તે સુખદેવજી મહારાજની હું વંદના કરું છું. ત્યાર પછી ગ્રંથના પ્રારંભની અંદર પુનઃ ગ્રંથનું મહાત્મ્ય બતાવ્યું છે. સુખદેવજી મહારાજ જ્યારે ગંગા નદીના તટ પર જેનું 7 દિવસની અંદર મૃત્યુ થવાનું છે એવા પરીક્ષિત મહારાજને કથા સંભળાવવાનો પ્રારંભ કરે છે. એ સમયે આકાશમાંથી દેવતાઓ પૃથ્વી ઉપર આવ્યા છે. સુખદેવજી મહારાજ ઋષિ મુનિઓ અને પરીક્ષિત મહારાજ જે સભાની અંદર ગંગાના તટ ઉપર બિરાજિત છે, એ સભાની મધ્યે દેવતાઓ આવ્યા છે, અમૃતનો કુંભ સાથે લાવ્યા છે. અને અમૃતનો કુંભ લાવીને પરીક્ષિત મહારાજને કહે છે કે હે પરીક્ષિત મહારાજ, 7 દિવસની અંદર
તક્ષકના દંશથી તમારું મૃત્યુ થવાનું છે. તમને ભગવાન શ્રી કૃષ્ણનું દર્શન પ્રાપ્ત થયેલું છે. ભગવદ ભક્ત એવા 5 પાંડવો તમારા પિતાશ્રીઓ છે, તમારા વડીલો વડવાઓ છે. તમે ભગવત ભક્ત છો, તમે સાધુ પ્રેમી છો, તમે બ્રાહ્મણ પ્રિય છો. માટે અમે તમારા માટે અમૃતનો કુંભ લઈને આવ્યા છીએ. સુખદેવજી મહારાજ હજી ભાગવતની કથા શ્રવણ કરાવવાનો પ્રારંભ કરે છે. પરીક્ષિત મહારાજ એ કથા શ્રવણ કરવા માટે તત્પર થયેલા છે. અને એવા સમયે જ્યારે દેવતાઓએ અમૃતનો કુંભ પરીક્ષિત મહારાજની સન્મુખ ધર્યો છે અને પરીક્ષિત મહારાજને કહે છે કે તમે આ અમૃતનું પાન કરો, તમે અમર થઈ જશો. તમે વિચાર કરો, એ સમયે પરીક્ષિત મહારાજ દેવતાઓને એવું કહે છે કે આ અમૃતનો કુંભ તમે લાવ્યા છો, એ અમૃતનું પાન કરવાથી મારું ક્યારેય પણ મૃત્યુ નહીં થાય. ઋષિનો શ્રાપ છે, શ્રાપ પણ મિથ્યા થઈ જશે. પણ મારે મારા ગુરુ સુખદેવજીને એ પૂછવું છે કે હું અમૃતનું પાન કરું કે તમારા મુખ કમળમાંથી જે વહી રહેવાની કથા છે એ કથામૃતનું પાન કરું? આ બેમાંથી કયું શ્રેષ્ઠ છે? ત્યારે સુખદેવજી મહારાજ બહુ સુંદર જવાબ આપે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે હે પરીક્ષિત, તું આ અમૃતનું પાન કરીશ ને તો અમર થઈશ, અને મારા મુખમાંથી જે ભાગવતની કથા, એ કથા રૂપે અમૃતનું તું પાન કરીશ ને તો તારું દીર્ઘ જીવિત્વ પ્રાપ્ત નહીં થાય, પણ તારું દિવ્ય જીવિત્વ બની જશે. તારે દીર્ઘજીવી બનવું છે કે દિવ્યજીવી બનવું છે, હવે તારે નક્કી કરવાનું છે. પરીક્ષિત મહારાજ બહુ બુદ્ધિમાન છે. સુખદેવજી મહારાજને કહે છે કે સુખદેવજી, હે ગુરુદેવ, હે ભગવાન, મારે દીર્ઘજીવી નથી થવું, પણ દિવ્યજીવી થવું છે. જાજુ જીવવું એ બહુ મહત્વનું નથી, પણ કેવું તમે જીવન જીવો છો એ બહુ મહત્વનું છે. આંબો ભલે 5 વર્ષનો હોય, પણ એ સરસ મજાની કેરીઓ આપે. પણ અમુક અમુક વૃક્ષો તો તમે છે ને 1000 વર્ષ સુધી હોય, હાગડા મોટા મોટા ઊભા હોય, પણ એ તમને કોઈ પ્રકારનું ફળ ના આપે. ભલે આયુષ્ય આપણું ટૂંકું હોય, પણ બીજાને આપણે મદદરૂપ થઈએ એવું જો આપણું જીવન હોય ને, તો એ જીવન એ જ સાર્થક જીવન છે. મોટા મોટા અવતારો આ પૃથ્વી ઉપર આવ્યા, મોટા મોટા આચાર્યો આ પૃથ્વી ઉપર આવ્યા, એમના તમે જીવન જુઓ. શંકરાચાર્યજી ખાલી 29 વર્ષ આ પૃથ્વી ઉપર રહ્યા, પણ એને ચારેય ભારત વર્ષની અંદર ચારેય દિશામાં પોતાના મઠોની સ્થાપનાઓ કરી. જૈન મત અને બૌદ્ધ મતને સંપૂર્ણ ભારતમાંથી બહિષ્કૃત કરીને અદ્વૈત મતનું પ્રસ્થાપન કર્યું. એક બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યાનો બોધ આ જગતને આપ્યો. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર રહ્યા 49 વર્ષ ફક્ત રહ્યા, પણ 49 વર્ષની અંદર તમે જુઓ 6 મંદિરોની સ્થાપનાઓ કરી, આચાર્યોની સ્થાપના કરી, મંદિરો બનાવ્યા, દેવો પધરાવ્યા, સત્સંગીઓ બનાવ્યા, હજારો ભક્તજનોને પરમાત્માના માર્ગ તરફ વાળી દીધા. આ જગતમાંથી અનેક પ્રકારના દૂષણો હતા, એ દૂષણોને એમણે બહિષ્કૃત કર્યા. એ પરમાત્માનું આ કર્તવ્ય અને કાર્ય છે. બહુ જીવવું એ મહત્વનું નથી, પણ કેવું તમે જીવન જીવો છો એ મહત્વનું છે.
ઘણાય તો હો વરહ સુધી જીવતા હોય, ખાટલામાં પડ્યા હોય ને બીડીના ઠૂઠિયા ઢગલો બાજુમાં પડ્યો હોય. આખી જિંદગી શું કર્યું? તો કે કાંઈ નહીં, એક ઠૈરી નથી ને બીજી અડાડી નથી. બીડીઓ ચોહા કર્યા હોય, દમ થઈ ગયો હોય આમાં. એવા જીવનથી શું છે? 100 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરે તો પણ શું કામનું? એ તો બીજાને નડતર રૂપ હોય, એના કરતા વેલા ઉકલી જાય હારા. ઘણા ઘરમાં ડોળા એવા જ હોય, તમારા આખા ઘરને નડતા હોય. ઘણા માનતા એવું કરતા હોય, જાય તો સારું હોય. પણ એવું જીવન જીવવું, લોકો એમ કે 2-5 વર્ષ રોકાય તો સારું. વૃદ્ધાવસ્થા છે ને, એ જો જીવન જીવતા આવડે ને તો બહુ જ સારી, નહીતર ઠબલાવા સિવાય બીજું કાંઈ ના હોય. અમારા નંદ સંતો કે છે, મોટા સંતો એવું કહેતા હોય કે ગ્રહસ્થ જેમ વૃદ્ધ થાય ને એમ ધીરે ધીરે કરતા કરતા ભાભામાંથી ગાભો બની જાય. અને અમારે ત્યાગાશ્રમમાં જેમ સંત વૃદ્ધ થાય ને એમ સન્માનને પ્રાપ્ત કરતા જાય. માટે સાધુમય જીવન જીવતા શીખો. ભલે ભગવાને આપણને જીવન આપ્યું હોય, પણ એ જીવનને જો આપણે દિવ્ય જીવી ન બનાવીએ તો બધું જ વિથ્યા છે. એવું જીવન જીવીએ, લોકો કંઈક આપણી પાસેથી શીખે. પણ આપણા જીવન જ એવા હોય, આખો દિવસ ગંજી પતે રમતા હોય ને બેઠા હોય આપણે. તમે જુઓ, મંદિર સરસ મજાનું છે, કેટલું સરસ મજાનું રિનોવેશન કર્યું છે, સંડાસ બાથરૂમની વ્યવસ્થા છે, એસી ફિટ કરેલું છે, તો મંદિરે કેટલા બેઠા હોય. ગામને ચોરે અગર તો બસ સ્ટેન્ડ ઓલા વડલા હોય ને વડલાની ફરતી કોર ઓટા હોય, શિયાર પાસ બાબા ગંજી પતે રમતા હોય ને 10 જણા આમ ડોકીઓ કરીને જોતા હોય. એ જીવન છે તમારા. આ બહુ સમજવા જેવું છે. ગામો ગામો આ જ પરિસ્થિતિ હોય. આમ ગાડી લઈને અમે આમ નીકળતા હોય ને, ગામના હાથ ઊંચા કરીએ ને, આપણે જય સ્વામિનારાયણ કરીએ ને તો એનું ધ્યાન તો આમ ગંજી પતે રમતા હોય એમાં જ હોય. બોલો, હવે એમાંથી ને હું કાઢી લેવાનું હોય છે એ અવસ્થાએ. પણ કોઈ દેવો વિચાર આવ્યો છે કે પરમાત્માએ આપણને જે આ શરીર આપ્યું છે, એ શરીર આપણને શા માટે આપ્યું છે? માત્રાર્થમ ચ ભવાર્થમ ચ વ્યાત્મને કલ્પનાય છે, ભાગવતજી કહે છે. ધર્મ અર્થ કામ અને મોક્ષ, 4 પુરુષાર્થની સિદ્ધિ કરવી, એના માટે ભગવાને આપણને આ મનુષ્ય શરીર આપ્યું છે. આ શરીર દ્વારા જો આપણે કર્તવ્ય કર્મને ન કર્યું તો શું કામ? બહુ સમજવા જેવું છે. ક્યારેય આપણે એકાંતની અંદર બેસીને એવો વિચાર કર્યો છે કે હું જે આ જીવન જીવું છું એ જીવન મારું ખરેખર શુદ્ધ છે? ક્યારેય આપણને એવો વિચાર આવ્યો છે કે હવે તો છેલ્લી ઘડી મારે ભગવાનનું જ ભજન કરી લેવું છે? ક્યારેય આપણને એવો વિચાર આવ્યો છે કે હવે તો મારી વૃદ્ધા અવસ્થામાં દરરોજ શિક્ષાપત્રીનો એક પાઠ કરવો છે, રોજ 2 વચનામૃત વાંચવા છે, રોજ મંદિરમાં જઈને 10 માળા મારે દરરોજ કરવી છે, મારે મારા આત્માનું શ્રેય કરી લેવું છે? અરે વૈષ્ણવ સંપ્રદાયમાં હોય તો ક્યારેય આપણને એવો વિચાર આવ્યો છે કે મારે ગીતાનો એક પાઠ કરવો છે, રોજ એક ગીતાનો અધ્યાય વાંચવો છે, ભાગવતનું એક પાનું વાંચવું છે, રામાયણનો એક અધ્યાય મારે વાંચવો છે? એવો ક્યારે વિચાર આવ્યો છે આપણને? અત્યારે તો આ મીડિયાનો કેટલો બધો સરસ જમાનો છે, ઘર બેઠા તમને સંતોના મુખેથી કથા વાર્તા સાંભળવા મળે. નિષદિન સંત સમાગમ કીજે હો, નિષદિન સંત સમાગમ. પેલા આપણે બાના કાઢતા, ભાઈ અમારે ક્યાં રોજ સંતોનો યોગ હોય, તમે વર્ષે એકવાર આવો ત્યારે માંડ યોગ થાય. અત્યારે તો રોજ તમને યોગ છે જો કરવો હોય તો.
પણ ઓલું ટીવી હોય ને તો ટીવીમાં ન જોવાનું જોઈએ રાખી, પણ કોઈ દી કથા આપણે સાંભળી છે? ભલે જોઈએ, ઘણું બધું જોઈએ, પણ એની સાથે સાથે આપણા જીવનમાં કંઈક ઉતરે એવું પણ જોઈએ. માટે વૃદ્ધાવસ્થા જે સારી રીતે વ્યતીત કરે એના જેવો કોઈ બુદ્ધિમાન નથી. એ સાધુ સમાગમ વિના થતું નથી. અહીંયા પરીક્ષિત મહારાજને જ્યારે દેવતાઓ અમૃતનો કુંભ આપવા માટે આવ્યા છે આકાશમાંથી, ત્યારે સુખદેવજી મહારાજે એમને દ્રષ્ટિ આપી છે. સુખદેવજી પરીક્ષિતને કહે છે, પરીક્ષિત, બહુ દીર્ઘજીવી લાંબુ જીવન જીવવું એ બહુ મહત્વનું નથી, પણ તું થોડું જીવ, પણ એવું દિવ્ય જીવન જીવ કે લોકો તને યાદ કરે. સુખદેવજી મહારાજે દેવતાઓને કીધું, પરીક્ષિત મહારાજે સુખદેવજી મહારાજને કીધું, સુખદેવજી મહારાજ, મારે તમારા મુખથી ભગવાનના ગુણાનુવાદની કથાનું શ્રવણ કરવું છે. કથારૂપી અમૃત મને સંભળાવો. મારે આ દેવતાઓએ આપેલા અમૃતના કુંભનું પાન નથી કરવું. પરીક્ષિતે ના પાડી દીધી. એટલે ભાગવતજીની અંદર સુખદેવજી મહારાજ એવું બોલ્યા છે, ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર મહાન બ્રહ્મરાતો વિચાર્યેવ તદા દેવાન જહાસે. દેવતાઓ, તમારો અમૃતનો કુંભ છે ને એને તમે પાછો લઈ જાઓ. આ તમારા અમૃતના કુંભની આગળ અમારી જે આ ભગવત કથા છે ને એ કથા બહુ કિંમતી છે. અમારી આ ભગવત કથા હીરાની તોલે છે અને તમારો અમૃતનો કુંભ એ કાચનો ટુકડો છે. જેને હીરાનું નોલેજ હોય, જ્ઞાન હોય, એ કાચના ટુકડામાં કોઈ દી પ્રલોભિત ન થાય. એટલે ભગવાનની કથા એના જેવું કોઈ શ્રેષ્ઠ સાધન નથી. પરીક્ષિત મહારાજે ભગવાન સુખદેવજીના મુખેથી કથાનું શ્રવણ કરવાની શરૂઆત કરી છે. સુખદેવજી મહારાજે શ્રીમદ ભાગવત જેવો અમૃત ગ્રંથ પરીક્ષિત મહારાજને સંભળાવ્યો છે. પરીક્ષિત મહારાજે બે હાથ જોડીને સુખદેવજીને પ્રશ્નો કર્યા છે, મારી મુક્તિ થાય એવો મને ઉપાય બતાવો. જેને માથે મોત આવ્યું હોય ને એ મુક્તિની ઝંખના કરે, પણ આપણે તો એમ જ છે કે આપણે ક્યાં કોઈ દી મરવાના છીએ. આપણને કોઈ દી એવો વિચાર આવે છે કે કાલ સવારે મારું મૃત્યુ થાય તો શું થશે? આપણને એવો કોઈ દિવસ વિચાર નથી આવતો. સત્સંગી જીવન ગ્રંથની અંદર દ્વિતીય પ્રકરણની અંદર એવું લખેલું છે કે જેને સંપત્તિ પ્રાપ્ત કરવી હોય ને જેમણે વિદ્યા પ્રાપ્ત કરવી હોય તેમણે નિત્ય પ્રત્યે એવો વિચાર કરવો કે મારું મૃત્યુ કોઈ દી થવાનું નથી. તો એ સંપત્તિ ભેગી કરી શકે ને વિદ્યા મેળવી શકે. પણ જેને પરમાત્માને પ્રાપ્ત કરવા છે ને એવો વિચાર કરવો કે કાળ તો મારા માથા ઉપર ચોટલી ઝાલીને ઊભો છે, ક્યારે મને ખેંચી લે એનો કોઈ નિર્ધાર નથી. માટે જેને પરમાત્માને પ્રાપ્ત કરવા હોય તેને નિત્ય ભગવત સ્મરણ કરવું. આ આવરદા જેટલી ભગવાનની કથા સાંભળવામાં, જેટલી ભગવાનની ભક્તિ કરવામાં, જેટલી ભગવાનની કથાનું શ્રવણ કરવામાં વ્યતીત થશે એટલી જ આવરદા આપણી લેખે લાગવાની છે. એક બ્રાહ્મણ હતો ને, એક બ્રાહ્મણ પછી ગામની અંદર લોટ માંગતો હતો. ગામ નાનું, એનું ગુજરાન ચાલે નહીં, ઘર પૂરું પડે નહીં ઘરમાં.
એટલે મનમાં વિચાર કર્યો કે અહીંથી કંઈક બીજા દૂર ગામમાં જાવ, જે ગામ મોટું હોય, જ્યાં કોઈ લોકો દાન આપે એવા હોય. એટલે બ્રાહ્મણ એક મોટું ગામ હતું ત્યાં ગયો, અને એ ગામની અંદર જ્યાં પ્રવેશ કરે તો ગામના પાદરની અંદર પાળિયાઓ હતા. એ પાળિયાઓ ઉપર ઉંમર લખેલી હતી. કોઈકમાં 1.5 વર્ષ ને કોઈકમાં 2 વર્ષ ને કોઈકમાં 2.5 વર્ષ, કોઈકમાં 6 મહિના. પેલા બ્રાહ્મણને વિચાર થયો કે આ ગામની અંદર આટલા બધા પાળિયાઓ છે, પણ એની ઉંમર તો હાવ ટૂંકી લખેલી છે. 2 વર્ષ ને 2.5 વર્ષ ને 3 વર્ષ તો કોઈક હતું. પણ મનમાં થયું ગામમાં જવા દે ને, લોકો કેવા છે જોયું તો ખરા. ગામની અંદર ગયો, લોકોને પૂછ્યું કે હું બ્રાહ્મણ છું, બાજુના ગામમાં રહું છું, મારે આ ગામમાં આવવાની ઈચ્છા છે. એ ગામમાં મારે પૂરું પડતું નથી, મારો પરિવાર મોટો છે, ભિક્ષાવૃત્તિ કરીને મારો જીવન નિર્વાહ કરું છું. આ ગામના લોકો જો ભાવિક હોય ને થોડીક અમને ભિક્ષાવૃત્તિ આપી શકતા હોય તો આ ગામમાં મારે રહેવા આવવું છે. પવિત્ર બ્રાહ્મણ હતો, એમની વાણીમાં વિવેક હતો. ગામ લોકોએ એમને આવકાર્યો. ગામ લોકો કે આવો, અમારા ગામમાં કોઈ બ્રાહ્મણ છે નહીં, અને બ્રાહ્મણ હોય તો અમને પણ બહુ સારું, અમે તમારા પરિવારનો નિર્વાહ કરીશું, ભિક્ષાવૃત્તિ આપીશું. ગામ લોકો આવ્યા, સ્વાગત સન્માન કર્યું, રાજી થયા. પણ પછી મનની અંદર એ ગામ લોકોની અંદર જે વિચાર હતો એ વિચાર ગામ લોકો સમક્ષ રજૂ કર્યો. એને કહ્યું કે હું જ્યારે આવ્યો આ ગામની અંદર, ગામના પાળિયા ઉપર નાની નાની 2 વર્ષ ને કોઈ 2.5 વર્ષ ને કોઈ 1.5 વર્ષ ને એવી રીતે ઉંમરો લખેલી હતી. એનું શું કારણ છે? પરમ પૂજ્ય સદગુરુ મહંત મોહન પ્રસાદ દાસજી સ્વામી સભામાં પધારી રહ્યા છે. એકવાર જોરદાર તાલીઓથી પૂજ્ય સ્વામીને આપણે વધાવી લઈએ. ત્યારે ગામના લોકો બહુ વિવેકી અને બુદ્ધિશાળી હતા. એમણે કહ્યું, બ્રાહ્મણજી, તમે ભણેલા છો, બરાબર ગણેલા નથી. એ પાળિયા ઉપર જે 6 મહિના, વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ, 2.5 વર્ષની જે આવરદાઓ લખાયેલી છે, એ એવા શુભાશયથી લખાયેલી છે, જે મનુષ્ય જેટલું જેમણે ભજન કરેલું હોય ને એટલી આવરદા અમે એમાં લખેલી છે. જે દરરોજને માટે 24 કલાકમાંથી 1 કલાક ભજન કરતો હોય તો મહિનાની એની 30 કલાક થાય. વર્ષ પણ તમે કથા સાંભળો ને અમે કથા કરીએ, તમારા મનમાં એમ હોય કે અમે ભગવાનના લીલા ચરિત્રોનું શ્રવણ કરીએ છીએ ને અમે કથા કરીએ ત્યારે અમારા મનમાં એવો ભાવ હોય કે અમને ભગવાનના ગુણાનુવાદ ગાવાનો અવસર પ્રાપ્ત થયો, અને જેટલો સમય ભગવાનના ચરિત્રોનું ગાન કરશું ને એટલો સમય આપણો લેખે લાગ્યો, એટલી ભગવત ભક્તિ થશે. આવા ભાવની સાથે કથા થાય ને કથા સંભળાય ને તો જ એ કથા કામની, નહીં તો તમારે ને અમારે બધું નકામું. કારણ કે તમે આ કાનેથી સાંભળો ને આ કાનેથી જવા દો તો એનો કોઈ અર્થ નથી. અને હું અહીંથી બોલું ને માઇકમાંથી એ સીધો અવાજ આમ બારોબાર વહી જાય તો એનો કોઈ અર્થ નથી. મારું તો ગળું દુખે અને તમારા બેઠા બેઠા વાહે તમારો વાહો દુખે ને ગોઠણ દુખે, એ સિવાય બીજી એની કોઈ ફલશ્રુતિ હોય નહીં. પણ આ ભગવાનની જે કથા છે, ભગવાનના જે ચરિત્રો છે, એ ચરિત્રો અંતઃકરણની અંદર ઉડતા જે રાગો છે ને એ રાગોને સમાવનારા છે. જેટલી વાર આપણે કથામાં બેસીએ ને એટલી વાર એકાગ્ર ચિત્ત થઈને કથાનું શ્રવણ કરીએ. બેસવા ખાતર આપણે અહીંયા બેસવા નથી આવતા કે લોક લાજે કરીને પણ અહીંયા બેસવાની કોઈ જરૂર નથી. નહીતર શું થાય, કથામાં નહીં જાય લોકો કે હાડા હોય કથા બેઠી છે ગામને આંગણે અને કથામાં નથી બેઠો, એવા કોઈક મેણા મારશે એના કરતા જાવા દે, બેહવા દે, ત્યાં જઈને એવા આશયથી ન બેસવું.
કથાને યથાર્થ સમજવી, સાંભળવી, એનું ચિંતન કરવું, એને વિચારવી. ભગવાનના ચરિત્રો કેવા છે એ શાંતિ આપનારા છે. ભગવાનના ચરિત્રોના શ્રવણથી જે શાંતિ પરીક્ષિતને પ્રાપ્ત થઈને એ જ શાંતિ આપણને પણ થાય. આ ભાગવત કથાના મહાત્મ્યની અંદર આવે, ગોકર્ણજીએ ભાગવતની કથા ધુંધુકારીના મોક્ષાર્થે બેસાડી. આખું ગામ સાંભળવા માટે આવ્યું હતું. પણ જ્યારે 7 દિવસ પૂરા થયા ને ત્યારે ધુંધુકારીનો એકનો મોક્ષ થયો, બીજા કોઈનો મોક્ષ ન થયો. ભાગવતમાં આવે છે, મહાત્મ્યમાં કથા. ગોકર્ણજી પૂછે છે ભગવાનના પાર્ષદોને, હે પાર્ષદો, કથા તો જેમ ધુંધુકારીએ વાંસની અંદર પ્રવેશ કરીને સાંભળી એમ ગામ લોકોએ પણ સાંભળી છે, છતાં પણ આ ગામ લોકોમાંથી એકનું પણ કલ્યાણ ન થયું અને ધુંધુકારીનું એકનું જ કેમ થયું? ત્યારે ભગવાનના પાર્ષદો કહે છે કે ધુંધુકારીએ કથાનું શ્રવણ કર્યા પછી એનું મનન કર્યું, એનું ચિંતન કર્યું, એનો નિધિધ્યાસ કર્યો, પરિણામે એની મુક્તિ થઈ છે. અને બીજા ગામના લોકોએ સાંભળીને આ કાનેથી સાંભળીને આ કાનેથી કાઢી નાખી, માટે એનું કલ્યાણ નથી થયું. ગોકર્ણજી મહારાજને એમ થયું, આ તો બહુ ખોટું કહેવાય. કથા સાંભળવા બેસીએ ને કથાનું ચિંતન ન કરીએ, એકાગ્ર થઈને શ્રવણ ન કરીએ તો એ કથા નિરર્થક છે. થોડા સમય પછી ગોકર્ણજીએ પાછી ભાગવતની કથા કરીને ગામના બધા જ લોકોએ એકાગ્ર ચિત્ત થઈને કથાનું શ્રવણ કર્યું. અને 7 દિવસ પૂરા થયા ને બધાની મુક્તિ થઈને ભગવાનના પાર્ષદો વિમાનો લઈને આવ્યા અને બધાને ધામમાં લઈ ગયા. સ્વયં ભગવાન વૈકુંઠ લોકમાંથી પધાર્યા અને ગોકર્ણજીને પોતાના વિમાનની અંદર બેસાડીને પોતાના ધામની અંદર લઈ ગયા. એમ ભાગવતના મહાત્મ્યમાં કથા છે. એક રાજા હતો ને એની પાસે એક શિલ્પી આવ્યો, 3 સરસ મજાની પૂતળીઓ બનાવ્યો. ત્રણે સોનાની નાની નાની 1-1 ફૂટની પૂતળીઓ. ત્રણેયની આકૃતિ એક જ સરખી હતી, ઊંચાઈ એક જ સરખી હતી, જાડાઈ પણ એક સરખી હતી. રૂપમાં અને રંગમાં ત્રણેય પૂતળીઓ સમાન હતી. સુવર્ણની એ પૂતળીઓ રાજાની સન્મુખ મૂકી અને રાજાની સન્મુખ મૂકીને પેલો શિલ્પી કહે છે કે આ 3 મૂર્તિઓ છે, પૂતળીઓ છે, પણ આ ત્રણેયનું મૂલ્ય અલગ અલગ છે. આ એક પૂતળી છે એની કિંમત કેવળ 1 રૂપિયો છે. બીજી પૂતળી છે એનું મૂલ્ય 1 લાખ રૂપિયો છે. અને ત્રીજી પૂતળી છે ને એનું મૂલ્ય 1 કરોડ રૂપિયો છે. રાજાને થયું કે આવું તે કેમ? દેખાવમાં ત્રણેય સરખી છે, છતાં ત્રણેય વચ્ચે આ તો ડિફરન્સ કેમ છે? શિલ્પી બહુ બુદ્ધિશાળી હતો. શિલ્પીએ રાજાને કીધું, તમામ મંત્રીઓને કહો આ ત્રણેય વચ્ચે ડિફરન્સ છે, એનું કારણ શું છે? આની અંદર એવી કઈ વિશેષતા છે ત્રણેય મૂર્તિઓની અંદર કે ત્રણેયનું મૂલ્ય અલગ અલગ છે? બધાએ બારીકથી જોયું, વિચાર્યું, પણ કોઈને કઈ મળ્યું નહીં. ત્રણેય મૂર્તિઓ સરખી જ દેખાતી હતી, વજનમાં પણ સરખી હતી. એ સભાની અંદર કાલિદાસ બેઠા હતા. કાલિદાસને પૂછવા આવ્યું, બહુ બુદ્ધિશાળી હતા. એમણે ત્રણેય પુતળીઓનું નિરીક્ષણ કર્યું અને ત્રણેય પુતળીઓ સમાન દેખાતી હતી. કોઈ પ્રકારનો એક તસુઆ પણ ફરક નહોતો. પણ બુદ્ધિશાળી કાલિદાસ હતા એટલે એમણે એકદમ બારીક સળી લીધી
સાવરણીનો અગ્રભાગ હોય એવી પતલી સળી લઈ અને એક પૂતળીના કાનમાં નાખી તો બીજા કાનમાંથી પસાર થઈ ગઈ. બીજી પૂતળીના કાનમાં નાખી તો એ પૂતળી ના કાનની અંદર જ રહી ગઈ અને ત્રીજીના કાનની અંદર નાખીને તો સીધી હૃદય સુધી પહોંચી ગઈ. પેલાના કાનમાં નાખી તો સીધી કાનમાંથી નીકળી, બીજી પૂતળીના કાનમાં નાખી તો મોઢામાંથી બારે નીકળી અને ત્રીજી પૂતળીના કાનમાં નાખીને તો સીધી અંદર ઉતરી ગઈ.